બધું અમે જમવા આવી ગયા છીએ. બોલું ને ભાઈ તો બે અહીંયા જમે. હા પેંડો ખાવ છો? ખાવો કોઈ નહીં. અહીંયા વાહન બેઠા જમવાનું આવી ગયું અને આજે ઘર જેવું છે એટલે મજા આવશે. બાકી કાલ તો બધાને બહુ ભાવતું નહોતું તો રસોઈયાને અહીંયા ફૂપી દીધું એટલે મસ્ત છે જમવાનું. એક મિક્સ શાક છે, એક મગનું છે, દાળ ભાત, સંભારો, રોટલી, છાશ બધું છે મસ્ત. ચાલો હવે જમી લઈએ. અમે બધા અત્યારે જઈએ છીએ ગંગાએ નાવા અને ભાઈને બોલનો ઉપાડો છે. બીજી બાયું આગળ વહી ગયું. બધા જાય છે આગળ આગળ. ઓલો ભાઈ મોર થઈ ગયો. શું કેશો દીજું? લાલા લાલા લા ગાતો પાછું. હાલો નહીં નહીં કરવા જાવું. હાલો સવારનું નાવું તું હાલ. હવે મામી અહીંયા બેઠા બેઠા નહીં. વીર ને ભાઈ ને ભાભી ને ખઈ ને ભાભી બધા બોલ ગયો છેટે છેટે વહી ગયો ને. હવે આ બધા ડૂબકી મારે છે. આ બધા ડૂબકી મારે છે. હાલો 1 2 3 મારો ડૂબકી મારો. પિતાજી માતાજી બે માલા દીદી દાદા પેલા ત્યાં બે જાવ. પેલા એમને નહીં ચડાય. ઉભા રહ્યો 2 મિનિટ. ઘાટેથી પાછા નાઈને આવી ગયા રૂમે અને તૈયાર બૈયાર થઈ ગયા અને અત્યારે વિચાર છે ગામમાં જવાનો. તો ફઈને એ બધા હમણાં આવે તો અમે બધા પછી ગામમાં જઈએ. થોડીક વાર આટો મારી આવીએ. આજે રૂંઢે તો કથા હે નહીં એટલે રખડવાનું જ છે અત્યારે. તો અમે બધા હમણાં થોડીક વારમાં જઈએ.
ક્યાં જાય ઈ હવે ખબર પડે. ફઈ આવે એટલે ફઈ વધારે અહીંયા રખડતા હોય. ફઈ અહીંયા 10-12 વાર આવી ગયા છે. મારા મોટા ફઈ છે ને એ હરિદ્વાર ને ઋષિકેશ ને હાલતા આવતા હોય, વર્ષમાં એકવાર આવે જ. તો એ મોટા ફઈને ખબર છે બધી. તો એ હમણાં આવે પછી અમે લોકો બધા જઈએ ગામમાં, એની રાહ જોઈ. બાકી અમે બધા તો તૈયાર થઈ ગયા છીએ. હવે અમે બધા નીકળી ગયા છીએ, ગામમાં જઈએ, એક એક વસ્તુ જોતા જઈએ. અમે અત્યારે આવ્યા પરમાત્મી કેતન, અને ત્યાં જો બધું મસ્ત છે આશ્રમ આખો. જો મસ્ત ગાર્ડન ને હે. અહીંયા કૃષ્ણ ભગવાન છે, દેખાતા નથી. આ ફોરેનર્સ લોકોને મજા આવી ગઈ અમારી એ ફોટા પાડવાની. सर्वमंगले पूर्णगं स्वाहा ओम सर्वमंगले पूर्णगं स्वाहा लो राधारमण गोविंद बोलो राधारमण हरि गोविंद हरि बोल हरे हरि बोल चरण रमण आता ओया चरण रमण आता शरण पड़े जो तेरे शरण पड़े जो तेरे सोनर कर दाता ओ लेके जाइए गोलक देखिए छोटी बड़ी सीधी सिखाने के लिए ले जाओ। આ બધા અહીંયા કંઈક કંઈક જોવે છે. આવ નાનકડી બજાર છે. આ દુકાનમાં પર્સનો ખજાનો છે. તો જો આમાં અમે જઈ ગઈ. બહુ મસ્ત છે અહીંયા. અત્યારે પાછા જમવા આવી ગયા. ભજીયા ને એવું બધું છે. સેન્ડવીચ છે, સેન્ડવીચ તો બને છે. ડીજુભાઈ રિહાણા હતા એટલે અમે ફૂઈ દીકો અહીં આઈસ્ક્રીમ લેવા જઈ. ડીજુને કયું લેવું? હા, પણ ડીજુને કયું આઈસ્ક્રીમ લેવું? પછી ફૂઈ માટે અરે વાહ, દીજુને તો યાદ છે. ફૂઈને ચોકલેટ ભાવે નહીં? હાલો લઈ આવીએ. જો આવી ગઈ દુકાન. કોણ ખીજાઈ છે દીજુ? શું કીએસ? એમ કીએ તો શું કરવું દિયાનું? મામા ઘરે મોકલી દેવી કે? કહેતો એકવાર મામા દિયાને લઈ જાઓ કે? જો દિયા ડોરા કાઢે. દિયા ડોરા કાઢે. સોરી કહી દે. હવે તોફાન નહીં કરું કે? તોફાન હવે નહીં કરું કે? નહીં કરું કહી દે એકવાર. તુંય નકટો છો પણ સોરી કહી દે. દિયા સોરી કહી દે. હવે અહીંયા હા કરી જવું કે દિયા ભેગું જવું? હા કરવા બા ભેગો ને ફૂઈ ભેગો સુઈ જઈશ કે? હે હે કેના ભેગું શું? દિયા કરવો. આજ તો દીકો નહીં કરાય. અહીંયા સુઈ જા. ગુડ નાઇટ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ. કાલે મળશું. બાય બાય. The next day. કે દે તો એકવાર. બાપા ઠંડી લાગે. શું કહેવાનું હોય? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? બોલ. કાલ તો બોલતો હતો કે ફૂઈ હું બોલીશ હો.
બોલ લાઈન. કેમ છો બધાય? કેમ છો? તો દીજુ ને ફૂઈ ઉઠી ગયા. કોણ સૂતું હજી? સૂતું કોણ હજી? પપ્પા સૂતા ને? તો અમે બે જઈ નાસ્તો કરવા. મમ્મી ને ભાભી વહી ગયા હતા ને ગોલું સૂતો તો હું એની પાસે હતી ને હવે અમે બે જઈ. ક્યાં જાય? નાસ્તો કરવા. કેતો એકવાર નાસ્તામાં પૌવા બટેકા અને ગાંઠિયા અને એવું બધું છે, પણ મને તો પૌવા બટેકા ભાવે એટલે ખાલી પૌવા બટેકા જ લીધા. ગાંઠિયા દો એને કઈ ખાવું જ નથી. તૈયાર થઈ ગયા ને મમ્મી ને ગીત તો વયા ગયા હે. હું ને ભાભી હવે જઈ કથામાં સત્સંગ બોલે જાય. ફઈ સામેથી આવે છે. અહીંયા ફોટો શૂટ આલે છે બધા. તો યલો માં બધા યલો કલરના કપડા પહેર્યા. ત્રણ ચક્રમાં મહારાજ થયો છે સાહેબ. રાસ ચાલુ થયો ને કથા દેવ પર મહાદેવ પર આવ્યો. એક બારસી ભોલે ભંડારી
જ્યારે પુત્ર હોય કે એક પુત્ર દાનમાં આપતા. તો અમારે માજીએ એક પુત્ર દાનમાં આપી દીધો હતો સાધુ સંન્યાસીઓને. બન્યું એવું બાય ચાન્સ એનું મૃત્યુ થયું. બીજો દીકરો એનો દાનમાં આપી દીધો. અને ત્રીજા સંતાનની કરુણ કથા છે. એ સાવ નાના હતા, એના ત્રીજા પુત્રને ઘોડિયામાં સૂતા હતા અને બાજુમાં એના પાડોશીનો એક પાગલ છોકરો હતો, એને મોટે ભાગે બાંધીને રાખતા હતા. બાય ચાન્સ છૂટી ગયો ને આ જે ઘોડિયામાં બાળક સૂતું હતું ને એના ઉપર એને મોટા પથ્થરનો ઘા કર્યો અને એ બાળકનું મૃત્યુ થયું. બધાએ પાગલને વીંટાઈ વળ્યા અને મારવા માંડ્યા. તો એ તો બિચારો પાગલ હતો, એને કંઈ ખબર નથી કે આ બધું શું થઈ રહ્યું છે. તો એની મમ્મીના જ ખોડામાં કરગરવા માંડ્યો કે મેં કંઈ ખોટું કર્યું છે, આ બધા મને ગુસ્સે થાય છે, મેં કંઈ કર્યું છે, મારો કંઈ વાત છે. ત્યારે મમ્મી એને ગુસ્સે થવાને બદલે ના બેટા તે કાંઈ નથી કર્યું, આમાં તારો કાંઈ વાંક નથી, આ તો ઈશ્વરની ઈચ્છા છે. તો ઓલા બધાને શાંત કરી અને આને પ્રોટેક્ટ કર્યો. ધન્ય છે એ માને. એ માં છે મારા સગા નાનીજી અને સુનીતાના સગા દાદી છે, પૂર્ણિમા બેનનું નામ. હકીકતમાં અત્યારે પણ આવું શક્ય છે. અત્યારે અમે બધા પાછા ગામમાં નીકળી ગયા છીએ બધું જોવાને લેવાને. પાછા જમવા આવી ગયા. દાળ ભાત શાક રોટલી એવું સિમ્પલ જમવાનું છે. રોટલી ખાંડ કરાવી નકર નહીં કરાવી.